પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવાના મામલે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. એક જ જાતિના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવાના મુદ્દે બે જૂથ આમને સામને આવી જતા જૂથ અથડામણ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગામમાં વરઘોડો કાઢવા બાબતે પ્રતિબંધ હોવા છતાં શુક્રવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો નીકાળ્યો હતો, જેના કારણે ગામમાં તણાવની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ જ મામલે આજે ફરી એકવાર એક જ જાતિના બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે બનાસકાંઠાના સિહોરી તેમજ પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.